પડી નહીં ભાગતા, ડીમોટિવેટ ના થઈ જતા કે અમે શું કરીશું, અમારાથી ન થાય ને એવું બધું. સમજ્યા? આજુમાં કાકો, બાબો, ભાઈ, બધા દોસ્ત બધા તમને કાન ભરવા લાગશે કે આ શું કરે છે, અલા આને છોડી દે. પણ તું એટલો મજબૂત થઈ જાય ને અંદરથી, આમ મોબાઈલ ઉલટો પકડી લીધો અને કોન્ફિડન્સથી બોલવા લાગ્યો કે કેમેરાની સામે જોઈને. તો મિત્રો કામ એવું કરો કે લોકો છે ને તમને જોઈને તમારા જેવું કરવા માંગે. સમજે મારી વાતને? કે કામ એવું કરો કે લોકો તમને જોઈને તમારા જેવું કરવા માંગે. સમજી ગયા? તો મિત્રો હાલ તો તમને ખબર છે અને મને ખબર છે કે રાકેશભાઈ આ યુટ્યુબ પર તો સૌથી વધારે આખી દુનિયા પૈસા કમાય છે. અને એમાં બી અમુક લોકો એટલા બધા રૂપિયા કમાય છે કે જે નોકરીમાં કે ધંધામાં નથી મળતા. આ યુટ્યુબ પર વિડીયો બનાવીને એ કોણ છે? તો એનામાં અંદર એવું કયું નોલેજ છે કે યાર કમાઈ જાય? અને આમ તો બોલવામાં આપણને ડર લાગે છે અને આજુવાળો બાજુવાળો કોઈ શું કહે છે, આમ વિડીયો જોતા તો ઉતારશે, આમ ઉતારતો હોય ને એ કે આ જોઈ જાય તો મારી બેઇજ્જતી કરે, ઉડાડે, મારી મજાક કરે, એમ કરીને આપણે ડરી જતા હોય ને આ ને ફલાણું ઠીકણું. ને હવે પાછા યુટ્યુબ પર એટલી બધી કોમ્પિટિશન જાણે કે એક્ઝામ ગવર્મેન્ટની લેવાતી હોય ને એમ બધા યુટ્યુબર બનવા માંગે છે. સમજે મારી વાત ને? કેટલા બધા ચેનલ બનાવીને યુટ્યુબ પર કામ કરે, પણ સક્સેસ કોણ થાય? સફળ કોણ થાય? જે કંઈ અલગ કરતો હોય, બધા કરતા કંઈ અલગ કરતો એમ એની અંદર જે નોલેજ હોય ને એને બહાર તો લાવે, પણ બધા કરતા કંઈ યુનિક હોય એ જલ્દી ફેમસ થાય અને જલ્દી પૈસા કમાતો થઈ જાય અને પગભર થઈ જાય. એટલે એ મજાની જિંદગી જીવતો થઈ જાય. વિચારો અલગ રાખવાનો મિત્રો. હમણાં તો કેવું કોમ્પિટિશન એટલી બધી યુટ્યુબ પર વધી ગઈ છે ને, બધા યુટ્યુબર્સ બધા આવી ગયા ને એટલા માટે તો યુટ્યુબ વાળાને ખબર પડી ગઈ કે આ તો પેલું 1000 સબસ્ક્રાઈબર વાળું અને 4000 કલાક વાળું એ તો સહેલું હતું, એ તો બધા જલ્દી કરી નાખે છે. તો આપણે મોનેટાઈઝ કરવું કોને? આટલી બધી સંખ્યા આવે છે. તો એમને એવું વિચાર્યું કે ચાલો 2027 માંથી આપણે કંઈક નવા રૂલ્સ લાવીએ. તો એમને કીધું કે 1000 સબસ્ક્રાઈબર તો રહેવા દો, પણ આપણે શું કહેવાય પેલો વિડીયો જોઈએ ને એ વોચ ટાઈમ સમય એડ થાય ને એ વધારી દઈએ. 4000 માંથી 8000 કલાક કરી નાખીએ. એટલે પછી આપણે બી થોડું કામ ઓછું થાય અને એ બી મહેનત વધારે કરે અને સારું માણસો યુટ્યુબ પર કામ કરીને આવે અને એ પૈસા કમાવાનું સપનું જોતા હોય તો એ કમાય. પછી જો એમનામાં એટલી હિંમત હોય 1 વર્ષ 2 વર્ષ સુધી ટકી રહેવાની અને 1000 સબસ્ક્રાઈબર અને 8000 કલાક કરવાની, તો એ કરશે. તો એમને આપણે એક્સેપ્ટ કરીશું અને મોનેટાઈઝ કરીશું અને પૈસા કમાવાનો મોકો આપીશું, એવું વિચાર છે. તો મિત્રો તમે છે ને પડી નહીં ભાગતા, ડીમોટિવેટ ના થઈ જતા કે અમે શું કરીશું, અમારાથી ન થાય ને એવું બધું. સમજ્યા? આજુમાં કાકો, બાબો, ભાઈ, બધા દોસ્ત બધા તમને કાન ભરવા લાગશે કે આ શું કરે છે, અલા આને છોડી દે. પણ તું એટલો મજબૂત થઈ જાય ને અંદરથી કે ના યાર, કોમેન્ટ નથી વાંચવું, ખરાબ નથી ભરવું, અહીંયા જે એ સારું ભરવું છે. કોઈ સારી કોમેન્ટ કરી છે તો એને લઈને હું મોટી થઈશ કે એક જણ તો સારું વિચારે છે. આજે એક જણ સારું વિચારે તો આગળ જતા પછી બધા વાહ કરશે અને બધા સારું વિચારશે, એવું મારે કરવું છે. તો દુનિયા ને આપણાથી કોઈ લેવા દેવા નથી. આપણે ખુદ મહેનત કરીને આગળ વધવું પડશે અને આપણને પૈસા કમાવવું પડશે. લોકો ક્યારે પૈસા આપવા નહીં આવે ને લોકો પૈસા આપવા આવતા હોય તો પછી મારે મહેનત ના કરવું પડે. એટલા માટે મેં કહું છું કે મિત્રો તમે જો યુટ્યુબ પર મહેનત કરતા હોય ને તો બિંદાસ કરો અને કોઈને જોયા વગર, કોઈને સમજ્યા વગર ખુદ જાતને સમજો અને મગજ જે કહે છે તમારું અને દિલ કહે છે કે તમે આ રસ્તે જાઓ ને આ પકડો, એ કરવા માંડો તો જલ્દી સક્સેસ થઈ જશો. એટલે મિત્રો મેં કહું છું કે હાલ તો જમાનો અલગ થઈ ગયો છે અને આ એકદમ ડિજિટલ જમાનો, એટલે તમે સોશિયલ મીડિયામાં તમારી જિંદગી બનાવી શકો. એટલા માટે મેં આજે આ વિડીયો બનાવ્યો ને તમારે ભરીને કોમેન્ટ કરી દેવાની છે કે રાકેશભાઈ આપણે ગામડામાં છે, ગામમાં રહીએ છીએ તો અમે તો એવું શું બનાવીએ કે યુટ્યુબ પર અમે બી કામયાબ થઈ શકીએ. તો એવું બધું ઘણું બધું છે. તમે જો નોલેજ તમારી અંદર જે બી હોય, તમે ભણવાનું ગમતું હોય, ડાન્સ કરવાનું ગમતું હોય, બ્લોગિંગ કરવાનું ગમતું હોય, આપણું કલ્ચર જ દેખાડવાનું ગમતું હોય, બધું એ તમને જે નોલેજ હોય એના વિશે તમે યુટ્યુબ ચેનલ બનાવી દો અને પછી તમે શેર કરો. પોતાના કોન્ફિડન્સથી. આમ તો ડરવાનું નહીં કે આમ સીધો આમ કેમેરાની સામે બોલવાનું. આજુબાજુ કોઈ છે શું કરે છે ક્યાં મતલબ હે રે ઇનસે. આપણા કામ કરતે રહો, આપણું કામ કરો. એટલે બધા એમ કોમેન્ટ કરી દો કે રાકેશભાઈ મારે છે ને યુટ્યુબ પર ભણવું છે ને તમે બી મને
તમે બી મને સપોર્ટ કરજો. તો હું કહીશ કે હું તમારી સાથે છું, તમે મહેનત કરતા રહેજો. ને આપણે એવું વિચારીએ કે આપણા ગામડાના છે, આપણા વિસ્તારના છે, જે યુટ્યુબર્સ ભણવા માંગે છે, જેમને ખાસું એવું નોલેજ છે અને એ ડરતો નથી અને કરવા માંગે છે પણ એને ખબર નથી, તો એવા મિત્રોને આપણે બધાને સપોર્ટ કરીશું. તમે બી સપોર્ટ કરજો ને આપણે બધા થઈને એકબીજાને લઈને ચાલીશું. ને જેમનું સપનું છે કે આ મારું યુટ્યુબર બનવું છે, તો એમનું સપનું આપણે પૂરું કરાવીશું. ઓકે, બાકી તમે કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા એકની કોમેન્ટની રાહ જોઈશું. અને જે બી યુટ્યુબર બનવા માંગતા હોય કે ન માંગતા હોય એ બધા મને કોમેન્ટ કરજો કે ખરેખર આ વસ્તુ કરવું જોઈએ કે નહીં. કારણ કે આપણે કોઈ બી એક્ઝામ આપતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામ, તો એમાં આપણે હરેક જણ પાસ તો નથી થઈ જતા અને નોકરી બધાને નહીં મળતી. એવી રીતના તમે યુટ્યુબર બનવા માંગો છો તો બધા જ નહીં યુટ્યુબર સક્સેસ બની જતા. જેમની અંદર કંઈ અલગ હોય એ જ બની શકે. એટલા માટે મિત્રો કહું છું, બધા કરતા અલગ બનો ને અલગ મહેનત કરો તો તમે જલ્દી સક્સેસ થઈ જાઓ. બાકી તો જય હિન્દ, જય ભારત, જય જવાહર, જય આદિવાસી. તમારી કોમેન્ટની રાહ જોઈશ. ઓકે, મળતા.